ખેડૂતોને લાઈનમાં ઉભા રાખવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે। સાહેબ અત્યારે ખેતી કરવાનો ટાઈમ આવી ગયો છે, માણસોના ખેતર ખેડવાનો ટાઈમ આવી ગયો છે। આજ જો ખેડૂતોને ડીઝલ નહીં મળે તો ખેડૂતો જ્યારે ખેતર ખેડવા જશે તો ડીઝલ વિના ખેડૂત ખેતર ખેડી શકશે નહીં। જો ખેતરોમાં આ ટ્રેક્ટરથી હળ હાંકવામાં નહીં આવે તો આગલા સમયમાં અનાજ પણ પાકવામાં નહીં આવે। આ અંદાતા છે આપણા, આ ગુજરાતનું ભવિષ્ય છે। જો ખેડૂતો સાથે કાયમ આવો નવો અન્યાય કરી રહી છે। તમે જોયું હશે આગલા સમયમાં જ્યારે અતિવૃષ્ટિ આવી હતી ત્યારે ખેડૂતોને માટે યુથ કોંગ્રેસ ને કોંગ્રેસ જ્યારે રોડ ઉપર ઉતરી ત્યારે આ ખેડૂતોને ભારતીય જનતા પાર્ટી એક મોટું પેકેજ આપવાનું કામ કર્યું હતું। એનો સહ અને કાયમ ખેડૂતો સાથે જ્યારે કોંગ્રેસ રહી છે તો આજ પણ અમે ખેડૂતો સાથે છીએ, કાયમ કોંગ્રેસ એમની સાથે છે। હરેક જગ્યાએ એમનો અવાજ બની અને કોંગ્રેસ એમના માટે હર હંમેશા રોડ ઉપર એમનો અવાજ બની અને લડતી રહેશે। એ જ સાથે ખેડૂતોને કહેવી છે કે આગલા સમયમાં અમારી સાથે તમે બોટાદમાં એક મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે ટૂંક સમયમાં, તો આપ સહભાગી બનો અને યુથ કોંગ્રેસનું બળ પૂરું પાડો। એ જ સાથે વિનંતી તમારી। પરવેશ કોઠારિયા, પ્રમુખ રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ। છેલ્લા કેટલાય દિવસથી રાણપુરમાં જે પેટ્રોલ પંપ આવેલો છે ત્યાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો, વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો બધા લાઇનમાં ઊભા રહે છે અને ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે આખા દેશમાં કે ભાઈ પેટ્રોલની અછત છે, પેટ્રોલ ડીઝલની અછત હોય અને આપણા વડાપ્રધાન ઇટલીમાં જઈને મેલોડી ખવડાવે છે, પણ મેલોડી નહીં, રાણપુરના અને આખા દેશના ખેડૂતોને ડીઝલ અને પેટ્રોલની જરૂર છે। ત્યારે અમે આજે રાણપુરના પેટ્રોલ પંપે જઈને એક દરેક ખેડૂતોને મેલોડી આપી અને એક અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો। निखिल द्विवेदी, राष्ट्रीय सचिव गुजरात मुख्य प्रभारी। ये प्रदर्शन जो आज हुआ है ये पूरे प्रदेश में हो रहा है। जिस तरीके से नरेंद्र मोदी जी ने पूरे देश को बेरोजगारी की लाइन में ढकेल दिया है, डीजल पेट्रोल की लाइन में ढकेल दिया, आधार कार्ड बनाने की लाइन में ढकेल दिया है, नीट की परीक्षा रद्द हो जा रही है जिससे 24 लाख छात्रों का भविष्य का खिलवाड़ कर दिया गया है। आज जो जानकारी मिली कि हमारे नेता एक राजस्थान के एक परिवार से बात कर रहे थे कि वहाँ पर जो नीट के अभ्यर्थी हैं जिन्हें मौका नहीं मिल पाया उन्होंने सुसाइड तक कर ली है। उसके बावजूद आज जो देश के प्रधानमंत्री हैं जो गुजरात से आते हैं नरेंद्र मोदी, और वो इटली की एक मेलोनी प्रधानमंत्री को मेलोडी चॉकलेट खिला रहे हैं। आज देश की जनता परेशान है। इतनी गर्मी में हमारे किसान भाई ट्रैक्टरों को लाइन में लगाकर डीजल पेट्रोल के लिए तरस रहे हैं, और दूसरी तरफ हमारे देश के प्रधानमंत्री नरेंद्र मोदी मेलोडी बांटने का काम कर रहे हैं। इस देश को केवल लॉलीपॉप देने का काम भारतीय जनता पार्टी की सरकार कर रही है। और जब हम लोगों ने शांतिपूर्ण तरीके से वो प्रदर्शन किया है तो आज हम लोगों को उनकी नरेंद्र मोदी और अमित शाह की जो पुलिस है वो यहाँ गिरफ्तार करके थाने ले आई है, रामपुर थाने। और हम ये गिरफ्तारी से डरते नहीं, ये पूरे प्रदेश में आंदोलन होगा। और युवा कांग्रेस अभी तो शांतिपूर्ण आंदोलन कर रही है, आने वाले समय में उग्र आंदोलन होंगे, सड़कों पे चक्का जाम किया जाएगा, मंत्रियों सांसदों का रास्ता रोका जाएगा और धर्मेंद्र प्रधान के इस्तीफे की भी मांग हम इस यूथ कांग्रेस की तरफ से करते हैं।